હે મારા મિત્રો, મનીષના જય શ્રી કૃષ્ણ. એક ખેડૂત હોય છે, પોતાનું શાક ખેતરમાં ઉગાડીને એ શાક લઈને એનું એક વેપારીને આપતો હોય છે અને વેપારી જોડેથી જીવન જરૂરિયાતની વસ્તુ લાવતી છે. ખાંડ, ચોખા, ઘઉં, તેલ જે બી હોય એ ખેડૂત ત્યાંથી લાવતો હોય છે. એની જોડે એને શાકભાજી આપે અને સામેથી એનો ઘર વખરીનો ઘર સામાન લઈ આવે. આવું રેગ્યુલર એનું રૂટિનનું કામ ચાલતું હોય છે અને બહુ સ્મૂથ કામ ચાલતું હોય છે. એક દિવસ એની પત્ની મોટા ફ્લાવર હોય છે તો ફ્લાવરને કમ્પ્લીટ કરીને એને આપે છે અને ખેડૂતને કહે છે, આ તમે આપજો ને આજે થોડી ખાંડ લેતા આવજો, થોડા ચોખા લેતા આવજો અને થોડાક દાળ લેતા આવજો. સારું, ખેડૂત જાય છે, કિલો ચોખા, કિલો ખાંડ, કિલો દાળ એવું બધું આપી દે છે એને, ઘેર આવતો રહે છે. પેલા વેપારીના મનમાં એવું થાય છે કે ખેડૂત મારી જોડેથી કિલોની વસ્તુ લઈ જાય છે તો સામે એનું શાક કિલો કહે છે તો કિલો પ્રમાણે શાક આપે છે કે નહીં. એટલે એના ત્રાજવામાં એક ફ્લાવર મૂકે છે, 900 ગ્રામ નીકળે છે. પછી ભીંડા મૂકે છે, એ 900 ગ્રામ નીકળે છે. ટીંડોળા મૂકે છે, એ 900 ગ્રામ. એટલે વેપારીને આવે છે ગુસ્સો કે સાલો મારી જોડે ચીટિંગ કરી જાય છે કે જે મને આપે છે કિલો કહીને અને નીકળે છે 900 ગ્રામ. બીજે દિવસે બીજું શાક લઈને ખેડૂત આવે છે અને બીજી વસ્તુ માગે છે. તારે વેપારી કહે આજથી તારે અહીંયા આવવાનું નહીં, તારે મારે કોઈ વ્યવહાર નહીં. પેલો ખેડૂત બિચારો ભોળો હોય છે, ભોળા ભાવે વેપારીને પૂછે છે, શેઠ શું થયું, મારી ભૂલ શું, મને કહો તો ખરા. તો કે તું મને કિલોની વસ્તુ આપે છે, કિલો કહીને મારી જોડેથી કિલોનો સામાન લઈ જાય છે અને તારું શાક તો 900 ગ્રામ નીકળે છે. પેલો ખેડૂત બહુ ભોળા ભાવે છે, શેઠ મારી ઘેર એક જૂના જમાનાનું મારા બાપ દાદા વખતનું ત્રાજવું છે. તમે જે મને કિલો વસ્તુ આપો છો, એક બાજુ તમારી કિલો વસ્તુ મૂકો છો અને સામે મારું શાક મૂકું છું, એ જ પ્રમાણનું વજન આપું છું. વેપારી શરમાઈ જાય છે કે સાલું હું આટલો બધો ચીટર છું કે એને 900 ગ્રામ આપીને હું સામેવાળા જોડે કિલોની એને ભેટી પડે છે. ખેડૂતને રડવું આવી જાય છે કે મારી ભૂલ છે, હું જ તને ઓછું આપું છું, મારી મિસ્ટેક છે ભાઈ, મને માફ કરી દેજે. વાર્તા પૂર્ણ થઈ જાય છે. પણ મારો કહેવાનો મિનિંગ, સામેવાળાને તમે જે પીરસશો ને, જે આપશો ને એ તમને સામે મળવાનું છે. જેટલું આપશો એટલું જ મળવાનું છે. કદાચ એનાથી વધારે મળશે પણ ઓછું નહીં મળે. જિંદગીની અંદર સૌથી વસ્તુ અમૂલ્ય હોય ને તો ઈમાનદારી છે. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરજો. મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.